સ્ત્રી એટલે પ્રેમ, સ્ત્રી એટલે નફરત. એટલો બધો પ્રેમ કરી શકે. આપણને એમ થાય કે આ પૃથ્વી ઉપર આ સ્ત્રી પ્રેમ સિવાય કશું કરવા જન્મી હશે. લાજવાબ લાગણી, લાજવાબ લાગણી. એ પ્રેમ એટલો બધો અદ્ભુત કરી શકે તમને કે પૂછો નહીં. એના પ્રેમને તમે પ્રતિભાવ આપશો કે નહીં, એને પડી નથી. એને તમને પ્રેમ કરવો છે. ધેટ્સ ઓલ. લાજવાબ પ્રેમ કરી શકે. અને આ જ સ્ત્રી નફરત બી લાજવાબ કરી શકે, ગજબ કરી શકે. એ બદલો લઈ શકે, એ વેર લઈ શકે, એ તમારું જીવવું હરામ કરી નાખે, તમારા શ્વાસ બંધ કરી દે, તમે તમારું અસ્તિત્વ ભૂલી જાઓ. એ જ સ્ત્રી પ્રતિષ્ઠા પણ આપે, નામ આપે. એ જ સ્ત્રી બદનામ કરી કાઢે. એ જ સ્ત્રી આબાદ કરે પ્રેમ કરે તો, અને એ જ સ્ત્રી તમને બરબાદ કરે. I have heard the name Cleopatra from Europe. વિશ્વમાં આનાથી વધુ સુંદર, બુદ્ધિશાળી આવી સ્ત્રી પેદા નહોતી થઈ. ત્યારે યુરોપના દરેક શહેરનો રાજા એવું ઈચ્છે કે ક્લિયોપેટ્રા મારી પત્ની હોય. અને ક્લિયોપેટ્રા બહુ જ હોશિયાર. એક રાજ્ય જોડે પ્રેમ કરીને પહેલા ત્યાંની રાણી બને, પછી એને રાજ્યને બરબાદ કરે, ત્યારે બીજું રાજ્ય એને પ્રેમ કરે, બીજા રાજ્યને આબાદ કરે, એને બરબાદ કરે. બસ આખું યુરોપ ક્લિયોપેટ્રા પાછા બરબાદ થઈ ગયું. એક સ્ત્રી ક્યારે ભયાનક વિનાશ કરી શકે ત્યારે એનું નામ ક્લિયોપેટ્રા પડે. અને એક સ્ત્રી જ્યારે અદ્ભુત પ્રેમ કરી શકે ત્યારે એનું નામ મધર ટેરેસા પડે. પ્રેમ અને નફરતનું બંનેનું કોમ્બિનેશન એક જ સ્ત્રીમાં હોય છે. એક જ સ્ત્રીમાં. ઇટ ડિપેન્ડ્સ તમે એની કઈ દિશા તરફ છો. તમે પ્રેમ તરફ છો તો એ કરુણામૂર્તિ છે, અને જો તમે નફરત તરફ છો તો એ ક્લિયોપેટ્રા છે.